નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો, વાત કરવી છે આપણે મિશન સબ ઓડિટર. મિશન સબ ઓડિટરના આની પહેલાના ઘણા વિડીયો બની ચૂકેલા છે, તો એ તમે ન જોયા હોય તો ભાઈ એ તમને અહીંયા આઈ બટન ભાઈ આવશે, ત્યાં તમે ચેક કરી શકો છો. એ બધા વિડીયોને ભાઈ લાઈક, શેર અને કમેન્ટ કરજો. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા મિશન સબ ઓડિટરના વિડીયો લેક્ચરની. જોઈ રહ્યા છો 301મો પ્રશ્ન છે ભાઈ કે બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક વિકાસના પગલાને ખાલી જગ્યા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ મહાલનોબિસ ભાઈ બરાબર, મહાલનોબિસ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પંચવર્ષીય યોજનામાં જે પણ ઔદ્યોગિક વિકાસના બરાબર ઔદ્યોગિક વિકાસ, જો એ વખતે ઔદ્યોગિક વિકાસ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું, ખેતી ક્ષેત્રની ભાઈ શું કહેવાય કે એના ઉપર ધ્યાન ઓછું કરી નાખવામાં આવ્યું. એટલા માટે આ એક યોજનાને નામ આપવામાં આવ્યું મહાલનોબિસ. ભાઈ તમે પીસી મહાલનોબિસ વિશે સાંભળ્યું છે, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ બરાબર. તો એના વિશે પણ ભાઈ ડિટેલમાં આપણે વાત કરી છે, વિડીયો ન જોયો હોય તો જોઈ લેવો. વાત કરીએ આગળ. તટસ્થ રેખા એટલે એક સમાન ઉત્પાદન દર્શાવતી રેખા બરાબર. અહીંયા દર્શાવતી રેખા છે ભાઈ એક સમાન શું ભાઈ દર્શાવતી રેખા છે, તો એક સમાન ભાઈ ઉત્પાદન દર્શાવતી રેખાને તટસ્થ રેખા કહેવામાં આવે છે. ત્યારબાદ મૃત્યુદરમાં થતો ઘટાડો એ કેવા પ્રકારની વધઘટ છે? મિત્રો યાદ રાખો, મૃત્યુદરમાં જે ઘટાડો થાય છે, મૃત્યુદરમાં જે ઘટાડો જોવા મળે છે એને અનિયમિત પ્રકારની વધઘટ કહેવામાં આવે છે. કેવી વધઘટ કહેવાય? અનિયમિત પ્રકારની વધઘટ કહેવામાં આવે છે. ભારતમાં ખાલી જગ્યા પ્રકારની બેકારી જોવા મળે છે. મિત્રો કેટલી વાર પૂછાઈ ગયું, ભારતમાં આ બહુ પ્રશ્ન પૂછાઈ ગયો કે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે. તો યાદ રાખવા જેવી બાબત ભાઈ, ભારતમાં માળખાગત પ્રકારની કેવી ભાઈ માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. માળખાગત બરાબર, અહીં માળખાગત આવે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે. ત્યારબાદ ભારતમાં કોના દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે? તો મિત્રો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન દ્વારા જે પદ્ધતિ સૂચવવામાં આવેલી છે એના દ્વારા જ રાષ્ટ્રીય આવકની ભાઈ બરાબર રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોના દ્વારા સૂચવવામાં આવેલી છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ બરાબર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૂચવવામાં આવેલી ભાઈ એક પ્રકારની આ ખાસ પદ્ધતિ છે, એના દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી થાય. મધ્યવર્તી સ્થિતિનું સ્થિર માપ કે સૌથી વિશ્વાસપાત્ર માપ કે? તો ભાઈ તમારો જવાબ શું આવે ભાઈ? મધ્યક બરાબર, તમારો જવાબ મધ્યક આવે. યાદ રાખજો, મધ્યવર્તી સ્થિતિનું સ્થિર માપ પૂછાય તો મધ્યક તમારો સાચો જવાબ બને છે. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? મિત્રો આ ધોરણ 12ની પાઠ્યપુસ્તક ભાઈ, ધોરણ 12ની આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકમાં તમામ ડિટેલ્સ આપેલી છે. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? તો યાદ રાખજો, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જેટલો હોય છે. કેટલો હોય ભાઈ? 100 જેટલો જોવા મળે છે. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય છે? તો 100 જેટલો જોવા મળે છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? ભાઈ માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 અને 1ની વચ્ચે જોવા મળે છે. કેટલું હોય છે ભાઈ? 0 અને 1 આ બંનેની વચ્ચે ભાઈ જોવા મળે છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય ભાઈ? 0 અને 1ની વચ્ચે, 0 to 1 ભાઈ, 0 to 1 બરાબર. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભાઈ, એને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે તમે ઓળખતા હજો બરાબર. એ પણ એક યાદ રાખવું, કારણ કે ભાઈ HDI નું ફૂલ ફોર્મ શું છે? આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક. ત્યારબાદ ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે? તો મિત્રો પહેલા પણ આપણે ચર્ચા કરી લીધી કે ભારતીય બેરોજગારીનું જે માળખું જોવા મળે છે એમાં વિષમતા રહેલી છે, અને એ વિષમતા છે ભાઈ માળખાગત પ્રકારની વિષમતા. કેવી ભાઈ? માળખાગત પ્રકારની વિષમતા જોવા મળે છે. તો યાદ રાખજો ભાઈ, કેવી વિષમતા જોવા મળે છે? માળખાગત પ્રકારની. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ તો 310મો પ્રશ્ન છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો અશિક્ષિત યુવાનોમાં ભાઈ
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ જોવા મળે? તો અશિક્ષિત યુવાનો ભાઈ. ગામડાના યુવાનો અશિક્ષિત હોય છે, બરાબર, મેળવેલું હોય છે. ઘણા લોકો હવે તો ભાઈ ગામડામાં પણ શિક્ષણ મેળવે છે, પરંતુ આ જૂનો પ્રશ્ન હોવાથી ભાઈ મેં અહીં તમારી સમક્ષ મૂક્યો છે. એટલે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો અશિક્ષિત યુવાનોની બેરોજગારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. હિસાબી વર્ષ પૂરું થયા પછીની તરતની પહેલી એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે કયું વર્ષ ભાઈ? મિત્રો, નાણાકીય વર્ષ કોને કહેવાય? પછી આકરણી વર્ષ કોને કહેવાય? બરાબર, રેવન્યુ યર કોને કહેવાય? તો આ બધું તમે જાણતા હોવા જોઈએ, કારણ કે ભાઈ કોમર્સના માણસો છો, આ બધા ઉપર તમારે કામ કરવાનું હોય. એટલા માટે ભાઈ નાણાકીય વર્ષ કોને કહેવાય, આકરણી વર્ષ કોને કહેવાય, રેવન્યુ યર કોને કહેવાય? આ ત્રણેય વર્ષ તમારે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે ભાઈ. અને ઘણા લોકો સારી કમેન્ટ કરે પણ છે, બરાબર, અને હું એ કમેન્ટને ભાઈ પિન કરીને રાખતો હોઉં છું, જેથી કરીને બીજા પણ વાંચી શકે. તો ચાલો જોઈએ ભાઈ કોણ સારી કમેન્ટ કરે છે. આગળ વધીએ ભાઈ. અને આકરણી વર્ષ કહેવાય, બરાબર, આકરણી વર્ષ કહેવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં થાય? ભાઈ નાના પાયાના ઉદ્યોગોની વાત છે એટલે દ્વિતીય વિભાગ ભાઈ, બરાબર. જે આપણા 3 વિભાગો છે, પ્રાથમિક કક્ષાના વિભાગો, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના, જેમાં સેવાકીય વાત હોય, બરાબર, એ તૃતીય કક્ષા. તો મિત્રો, નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ, આવો પ્રશ્ન છે, તો એનો સમાવેશ ભાઈ દ્વિતીય વિભાગમાં કરવામાં આવે છે. ક્યાં થાય ભાઈ? દ્વિતીય વિભાગમાં ભાઈ આ નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ હેઠળ 2016ના માનવ અહેવાલની કેન્દ્રીય વિષય વસ્તુ ખાલી જગ્યા છે. તો એનો જે એક વિષય વસ્તુ હતી કેન્દ્રીય ભાઈ, જેના ઉપર બધાએ ફોકસ કર્યું હતું, તો એ હતી દરેક માટે માનવ વિકાસ ભાઈ, દરેક માનવનો વિકાસ થાય, બરાબર. આ સંયુક્ત રાષ્ટ્રનો વિકાસ કાર્યક્રમ 2016નું એક અહેવાલનો એક મુખ્ય વિષય હતો. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ખાલી જગ્યા જેટલા સીધા વિદેશી મૂડી રોકાણની મંજૂરી આપવામાં આવી છે? તો 100% ભાઈ આ ઓફિશિયલ આંકડો છે, બરાબર. 100% ભાઈ મંજૂરી આપવામાં આવેલી છે. શસ્ત્રો સરંજામના ઉત્પાદનમાં ભાઈ વિદેશીઓને સ્થાન આપવામાં આવે એની વાત આ જે વિદેશી મૂડી રોકાણ છે એના અંતર્ગત થઈ હતી. ત્યારબાદ ભારતીય મત્સ્ય અને જળચર ઉછેર ક્ષેત્રે ભાઈ વાત એવી છે કે ભારતીય મત્સ્ય અને જળચર પ્રાણીઓના ઉછેર ક્ષેત્રમાં અનુક્રમે જીડીપીના અને કૃષિ જીડીપીના ખાલી જગ્યા પ્રદાન છે. તો મિત્રો, મત્સ્ય અને જળચરની ઉછેરની વાત આવે તો એનું છે ભાઈ 1.14% જેટલું, અને કૃષિમાં વાત કરીએ તો 5.15% જેટલું હતું ભાઈ. આ બધા ભાઈ ઓફિશિયલ આંકડા પૂછાઈ ગયેલા છે ભાઈ, બરાબર. ત્યારબાદ ખેત ઉત્પાદન માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે કોણ ભાઈ? કૃષિ કિંમતો અને ખર્ચ માટેનું જે એક આયોગ બન્યું છે, સ્પેશિયલ આના માટે એક આયોગની રચના કરવામાં આવી છે, જે ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે. શું કરે છે ભાઈ? ખેત ઉત્પાદનો માટે જે ન્યૂનતમ ટેકાનો ભાવ છે એની ભલામણ કરે છે, બરાબર. કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું એક સ્પેશિયલ આયોગ રચવામાં આવેલું છે, જેના દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. અંદાજપત્રોમાં રાજકોષીય ખાધનો અર્થ થાય છે શું થાય છે? તો અંદાજપત્રીય ખાધ ભાઈ, અંદાજપત્રીય ખાધ પ્લસ જો પ્લસ કરેલું છે, બરાબર, નેટ સરકારી કરજનો સરવાળો. એટલે કે અંદાજપત્રમાં જ્યારે પણ રાજકોષીય ખાધની વાત આવે તો યાદ રાખવું ભાઈ, રાજકોષીય ખાધ એ અંદાજપત્રીય ખાધ પ્લસ નેટ સરકાર ની જે કરજનો સરવાળો હોય, બરાબર, સરકારનો જે નેટ કરજ થઈ ગયો હોય, લેણું થઈ ગયું હોય ભાઈ, એ અંદાજપત્રીય ખાધ પ્લસ નેટ સરકારી કરજનો સરવાળો જોવા મળે છે. ત્યારબાદનો સવાલ જોઈ રહ્યા છો. 1991ના આર્થિક સુધારણાથી નિકાસમાં વૃદ્ધિ થઈ, તો કયા હેતુથી ભાઈ આયાતમાં ઉદારીકરણ અપનાવવામાં આવ્યું છે? તો મિત્રો, કાર્યક્ષમતા વધે, ગુણવત્તા જળવાય અને ટેકનોલોજીકલ સુધારા માટે ભાઈ 1991ના આર્થિક સુધારાથી ભાઈ નિકાસમાં વૃદ્ધિ થઈ અને એના માટે આયાત ઉદારીકરણ અપનાવવામાં આવ્યું છે ભાઈ. આમ તો આપણે એલપીજી સિસ્ટમ વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી લીધી છે ભાઈ, ફેસ ટુ ફેસ હું આવ્યો હતો, બરાબર. તો એ આ 1991 નીતિની વાત છે ભાઈ. એલપીજી સિસ્ટમ, લિબરલાઇઝેશન, ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ, આ બધા વિશે આપણે ચર્ચા કરાઈ ગઈ છે ભાઈ.
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા પૂર્ણ સમયના સભ્યશ્રીઓ કાર્યરત હોય છે? તો 4 સભ્યો હોય ભાઈ, બરાબર, 4 સભ્યો હોય છે. અધ્યક્ષ પદે ભાઈ જે તે સમયના વડાપ્રધાન અધ્યક્ષ પદે રહેતા હોય છે અને ઉપાધ્યક્ષની ભાઈ નિમણૂક કરવામાં આવતી હોય છે અને પૂર્ણ સમયના 4 સભ્યોની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે. રિઝર્વ બેન્કે જે દરની કોમર્શિયલ બેન્કોને ઉધાર રકમ આપે છે તે દરને ખાલી જગ્યા કહેવાય છે, તો એને બેંક દર કહેવાય. શું કીધું છે ભાઈ? રિઝર્વ બેન્ક જે દરથી ભાઈ કોમર્શિયલ બેન્કોને, રિઝર્વ બેન્ક દ્વારા કોમર્શિયલ બેન્કોને પણ ઉધાર રકમ આપવામાં આવતી હોય છે, તો આ જે દરે ઉધાર રકમ આપવામાં આવે છે એને મિત્રો બેંક દરના નામથી ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? બેંક દર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ, યાદ રાખજો આ બાબતને. ત્યારબાદ ઓક્ટોબર 2016 થી SDR બાસ્કેટમાં કયા ચલણનો 5મા ચલણ તરીકે સમાવેશ થયો છે? તો ચાઇનીઝ રેનમિનબી, બરોબર, ચાઇનીઝ રેનબી આ એક મિત્રો ચલણી નાણું છે ભાઈ, બરાબર, ચાઇનાનું છે, જે ઓક્ટોબર 2016 થી ભાઈ SDR બાસ્કેટમાં સામેલ કરવામાં આવ્યું 5મું ચલણ છે. ત્યારબાદ મિલકતના વેચાણ પર કયો કર લાગુ થાય છે? તો મિત્રો યાદ રાખજો, મિલકતના વેચાણ ઉપર કયો કર? મૂડી લાભ કર ભાઈ, મૂડી લાભ કર લાગુ થતો જોવા મળે છે, કારણ કે આપણે વેચાણ શેનું કરવાનું છે? તો મિલકતનું વેચાણ કરવાનું છે, એટલા માટે. તો આ પણ તમને યાદ રહી જાય એવી બાબત છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો કે કયો વેરો માલ અને સેવા બંને પરનો વપરાશનો વેરો છે અને સામાન્ય રીતે જે જગ્યાએ વપરાશ થાય તે પ્રદેશને આ વેરો મળે છે. અહીંયા વેરો, બરાબર, વેરો આવે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક થોડીક હોઈ શકે. અહીં જીએસટી ભાઈ, જીએસટી સાચો જવાબ આવે છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ભાઈ. કયો વેરો? માલ અને સેવા આ બંને પરનો વપરાશનો વેરો છે અને સામાન્ય રીતે જે જગ્યાએ વપરાશ થાય તે જ પ્રદેશ આનો વેરો ઉઘરાવી શકે છે, આ ઉઘરાવી શકે છે, બરાબર. તો એટલા માટે એનું નામ છે ભાઈ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. જેમ કે ભાઈ યુટીજીએસટી, તો આ કેન્દ્રીય, બરાબર, કેન્દ્ર શાસિત પ્રદેશો હોય એ જ ઉઘરાવી શકે ને. યુટીજીએસટી યુનિયન ટેરેટરી જીએસટી છે, એટલા માટે યાદ રાખજો ભાઈ. દેશની આંતરિક દેવાની વ્યવસ્થાનું ધ્યાન કોણ રાખે છે? તો યાદ રાખજો, દેશની જે પણ આંતરિક દેવાની વ્યવસ્થા હોય એનું ધ્યાન ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા રાખવામાં આવે છે. સબસિડીને લગતા યોજનાઓના ખર્ચા બજેટમાં કયા ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય છે? તો સબસિડીને લગતી જે પણ યોજનાઓ હોય, જે પણ સરકાર દ્વારા નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવેલી હોય, જાહેર કરવામાં આવેલી હોય, એ સબસિડીને લગતી હોય તો એની યોજનાઓના ખર્ચ બજેટમાં કયા ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય? તો નોન પ્લાન એક્સપેન્ડિચર તરીકે ભાઈ આ સબસિડીને લગતી તમામ યોજનાઓના ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો ઇન 1982 ભાઈ 1982માં એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકની સ્થાપના કરવામાં આવી, જેને આપણે હેક્ઝિમ બેંક તરીકે ઓળખીએ છીએ ભાઈ, બરાબર. આના વિશે પણ આપણે ચર્ચા ઘણી કરી છે, હેક્ઝિમ બેંક વિશે. તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ભાઈ? 1982ના વર્ષમાં ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકની સ્થાપના થઈ હતી. કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને કરદાતા દ્વારા કર ભરવાનું જે ટાળવામાં આવે છે તેને શું કહેવાય? તો એને કર ટાળો, બરોબર, કરને ન ભરવો એને કર ટાળો એવું કહેવામાં આવે છે. જે કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને કરદાતાઓ આ પ્રકારની કામગીરી હાથ ધરતા હોય છે, કર ન ભરતા હોય. ત્યારબાદ સ્વસહાયના જૂથને પ્રોત્સાહન કયા લક્ષ્યાંકો સિદ્ધ કરવા જરૂરી છે? તો વ્યાપક વૃદ્ધિના ભાઈ સ્વસહાય જૂથને પ્રોત્સાહન આપવા માટે કયા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા જોઈએ? તો વ્યાપક વૃદ્ધિના જે લક્ષ્યાંકો છે ભાઈ એને સિદ્ધ કરવા જોઈએ, પામવા જોઈએ. પેન્શન, બેકારી ભથ્થું રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ગણાતું નથી, આ વિધાન કેવું છે ભાઈ? તો મિત્રો યાદ રાખજો, પેન્શન એ અથવા તો બેકારી ભથ્થું ભાઈ, જે લોકો બેકાર હોય એને બેકારી ભથ્થું ચૂકવવામાં આવતું હોય એની ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કરવામાં આવતી નથી. આ વિધાન કેવું છે ભાઈ? તો આ વિધાન સંપૂર્ણ સત્ય જોવા મળે છે. ભારત સરકારના કયા વર્ષના બજેટમાં અટલ ઇનોવેશન મિશન, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઇઝેશન એન્ડ યુનિફાઈડ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ
ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આ મિત્રો વર્ષ 2015નું બજેટ હતું. આપણા પીએમ એ વખતના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ લોન્ચ કરવામાં આવ્યું હતું, મતલબ કે નાણામંત્રીએ એ લોન્ચ કર્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદીજીને કહેવાથી ભાઈ આ યોજનાઓ એમાં નાખવામાં આવી હતી ભાઈ વર્ષ 2015ના બજેટમાં. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરતા બાકી રહેલી ખાધને ખાલી જગ્યા કહે છે. તો યાદ રાખજો કે રાજકોષીય ખાધમાંથી ભાઈ વ્યાજની ચૂકવણી બાદ કરતા જે બાકી રહેલી રકમ હોય, બાકી રહેલી ખાધ હોય, એને પ્રાથમિક ખાધ કહેવામાં આવે છે. શું કહેવાય એને? પ્રાથમિક ખાધ કહેવામાં આવે છે. જીએસટી પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો કેન્દ્રીય નાણામંત્રી. ભાઈ જીએસટી પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? કેન્દ્રીય નાણામંત્રી. એ જીએસટી જે પરિષદ છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાઉન્સિલ, બરાબર, એના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે. ઉપાધ્યક્ષ જે હવાલો સોંપવામાં આવ્યો હોય એ નાણામંત્રી તરીકે કાર્યરત હોય એ વ્યક્તિ હોય છે. તો આ ડિટેલ્સ પણ યાદ રાખવી ભાઈ, પૂછાઈ શકે, બરાબર. અને જીએસટી કાઉન્સિલને ભાઈ કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણમાં સ્થાન મળ્યું છે? ભાઈ આનો જવાબ પણ તમારે જ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. ત્યારબાદ પગારદારના આવકના સ્ત્રોત પર કપાતની રાશિ કયા સમયમાં જમા કરાવવાની હોય છે? તો કર કપાત કર્યાના માસના અંતે 1 દિવસમાં. જો શું છે ભાઈ? પગારદારના આવકના સ્ત્રોત પર કપાતની રાશિ, બરાબર, ટીડીએસ ભાઈ, ટીડીએસ રાશિ કયા સમયમાં જમા કરાવવાની હોય? તો કર કપાત કર્યાના માસના અંતે 1 દિવસની અંદર ભાઈ જમા કરાવવાની હોય છે. આ નિયમ છે ભાઈ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો આરટીજીએસ નું ફૂલ ફોર્મ પૂછ્યું છે. તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ નું ફૂલ ફોર્મ શું છે ભાઈ? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ આરટીજીએસ નું ફૂલ ફોર્મ છે. 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી અને એ સમયના વડાપ્રધાન કોણ હતા? આવો પ્રશ્ન છે. તો મોરારજીભાઈ દેસાઈ એ સમયના વડાપ્રધાન ભાઈ, પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? મોરારજીભાઈ દેસાઈ. વર્ષ 1978ની વાત છે. એ વખતના આરબીઆઈના ગવર્નર જનરલ કોણ હતા ભાઈ? આ પ્રશ્ન એક ફેરી પૂછાઈ ગયો કોમ્પિટિટિવ એક્ઝામમાં, બરાબર, જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો હું પણ તમને પૂછું છું કે વર્ષ 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા જ્યારે ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયના વડાપ્રધાન કોણ હતા? બધાને ખબર હોય મોરારજીભાઈ દેસાઈ, પરંતુ એ સમયના ભાઈ આરબીઆઈના ગવર્નર કોણ હતા? તમારે મને કહેવાનું છે કમેન્ટ સેક્શનમાં. પાકું સરવૈયું શું બતાવે છે? તો એક કોઈ ચોક્કસ તારીખે ધંધાની ચોક્કસ આર્થિક સ્થિતિ રજૂ કરે છે. જો શું કીધું છે? પાકું સરવૈયું શું બતાવે છે? તો કોઈ ચોક્કસ તારીખે ધંધાની જે ચોક્કસ આર્થિક સ્થિતિ છે એ રજૂ કરે છે. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અસરકારક માંગના અભાવે ભાઈ ચક્રીય પ્રકારની બેરોજગારી સર્જાય છે. કેવી બેકારી સર્જાય ભાઈ? ચક્રીય બેકારી સર્જાય છે. વાઉચિંગ એટલે શું? તો ચોપડામાં લખાયેલી નોંધને જે દસ્તાવેજી પુરાવો સાથે તપાસવું એને વાઉચિંગ કહેવામાં આવે છે. વાઉચર ભાઈ, આપણે જે વાઉચર બનાવીએ છીએ ધંધાકીય હિસાબો માટે, જે વાઉચર બની ગયેલું હોય એ વાઉચરને તપાસવાની જે કામગીરી થાય એને વાઉચિંગ કહેવામાં આવે છે. જો અહીંયા આપેલું છે ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું, ભાઈ એને શું કહેવામાં આવે છે? તો એને યાદ રાખજો, વાઉચિંગ કહેવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે? તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ભાઈ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જેને આપણે એનએસએસઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ એનએસએસઓ નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું ભાઈ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે ભારતમાં બેરોજગારીનો દર માપવાની કામગીરી કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિન્ડો ડ્રેસિંગ એટલે શું? તો યાદ રાખો મિત્રો, વિન્ડો ડ્રેસિંગ એટલે શું? કંઈ નહીં ભાઈ, મિલકતોનું વધુ ઓછું મૂલ્યાંકન ભાઈ. મિલકતો હોય એનું વધુ કે ઓછું જે પણ મૂલ્યાંકન થાય છે એને એક સ્પેશિયલ ભાઈ નામ આપી દેવામાં આવ્યું છે, વિન્ડો ડ્રેસિંગ, બરાબર. આ પણ એક યાદ રાખવા જેવી બાબત. ત્યારબાદ પ્રથમ આવકવેરા અધિનિયમ કયા વર્ષથી શરૂ થયેલ છે?
તો 1860 થી ભાઈ 1860 થી ભાઈ પ્રથમ આવકવેરા અધિનિયમ આ 1860 થી ભાઈ શરૂ થઈ ગયેલો છે. કોના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે? તો એડમ સ્મિથ ભાઈ એડમ સ્મિથના મતે આવું કહેવાયેલું છે કે અર્થશાસ્ત્ર એ શેનું શાસ્ત્ર છે ભાઈ? સંપત્તિનું શાસ્ત્ર છે. ગુજરાત રાજ્યમાં જીએસટી નો અમલ ક્યારથી કરાયેલ છે? તો જ્યારથી ભાઈ ભારતમાં અમલ થયો ત્યારથી જ ભાઈ ગુજરાતમાં પણ અમલ થયો. 1 જુલાઈ 2017ના રોજથી ભાઈ જીએસટી નો અમલ શરૂ થઈ ગયો હતો. મિત્રો 1 જુલાઈનો દિવસ તો ડોક્ટર દિવસ તરીકે ઉજવાય, સીએ દિવસ તરીકે ઉજવાય અને એસબીઆઈની સ્થાપના દિવસ તરીકે પણ ઉજવાય છે. એટલે આ 1 જુલાઈનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે ભાઈ, એ પણ તમારે યાદ રાખવું. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો રોબિન્સન્સ. કોણ હતા ભાઈ? અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર રોબિન્સન્સ હતા. બરાબર, આ એક અર્થશાસ્ત્રી છે ભાઈ. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું જે ધિરાણ લે તેના દરને શું કહેવાય? તો એને મિત્રો રિવર્સ રેપો રેટ કહેવાય. જ્યારે આરબીઆઈ બરાબર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈને પૈસાની તાત્કાલિક ભાઈ ઇમરજન્સીમાં જરૂરિયાત પડી ત્યારે એ વેપારી બેંકો પાસેથી પૈસા લે અને બદલામાં વેપારી બેંકોને વ્યાજ ચૂકવે. બરાબર, આરબીઆઈને કહે મફત પૈસા કોઈ ન આપે. બરાબર, એટલા માટે એ આરબીઆઈ ખુદ બેંકોને વ્યાજ ચૂકવે ત્યારે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. તો રેપો રેટમાં આનાથી ભાઈ ઉલટું જોવા મળે. ત્યારબાદ કયા વડાપ્રધાનના સમયમાં ઉદારીકરણની સુધારણાની જે નીતિ હતી એ અપનાવાઈ હતી? તો પીવી નરસિમ્હા રાવ. પીવી નરસિમ્હા રાવ દ્વારા ભાઈ ઉદારીકરણની જે નીતિ બરાબર અપનાવવામાં આવી હતી. આમ તો 3 વસ્તુ થઈ હતી આ સમયમાં. 1991ની સાલવારી યાદ રાખવાની, પીવી નરસિમ્હા રાવ યાદ રાખવાના, આપણા પ્રધાનમંત્રી હતા. મનમોહનસિંહ યાદ રાખવાના, એ આપણા નાણામંત્રી હતા. અને એલપીજી સિસ્ટમ યાદ રાખવાની. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન ભાઈ શરૂમાં તમને યાદ રહી જાય એટલી તૈયારી હું તમને કરાવું છું. તો ભાઈ વિડીયોને એક લાઇક તો બનતી હે ભાઈ, લાઇક તો તમારે આપવી જ જોઈએ. માનવ વિકાસ અહેવાલ કઈ સંસ્થા જાહેર કરે છે? આવો પ્રશ્ન છે. તો યુએનડીપી ભાઈ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના દ્વારા ભાઈ માનવ વિકાસ અહેવાલ હ્યુમન રિસોર્સ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. નિષ્ક્રિય સમય એટલે કે આઇડલ ટાઈમ એટલે એવો સમય જેના માટે મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. જો શું કીધું છે ભાઈ? નિષ્ક્રિય સમય. તો નિષ્ક્રિય સમય એટલે શું? તમારે મજૂરી તો ચૂકવવાની થતી જ હોય પરંતુ તમને સામું ભાઈ પ્રોડક્શન ન મળે, સામે કોઈ વસ્તુનું કે સેવાનું ઉત્પાદન ન મળતું અને છતાં ભાઈ તમારે મજૂરી ખર્ચ ચૂકવવાનો થતો હોય તો એને નિષ્ક્રિય સમય બરાબર આઇડલ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. કેવો ભાઈ? નિષ્ક્રિય સમય. ત્યારબાદ રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલનમાં સુધારાઓ સૂચવતી સમિતિ કઈ છે? તો એન.કે. સિંઘ સમિતિ ભાઈ રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલનમાં સુધારા સૂચવતી એક સમિતિ છે અને એ સમિતિ છે ભાઈ એન.કે. સિંઘ સમિતિ. નંદકિશોર સિંઘ સમિતિ ભાઈ બરોબર. એન.કે. સિંઘ સમિતિ ભાઈ એને રાજકોષીય ખાધની ભાઈ અને રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલનમાં સુધારાઓ સૂચવ્યા હતા. ઔદ્યોગિક પ્રક્રિયાઓના સ્વયં સંચાલનના કારણે મોટી સંખ્યામાં કામદારો રોજગારી ગુમાવે છે તેને ખાલી જગ્યા કહેવાય. તો એને સંરચનાત્મક પગલાં અથવા સંરચનાત્મક બેકારી કહેવાય. સંરચનાત્મક બરોબર નવી રચના માટેની થતી બેરોજગારી એટલા માટે કીધી છે ભાઈ સંરચનાત્મક બેરોજગારી. ઔદ્યોગિક પ્રક્રિયાઓના સ્વયં સંચાલનના કારણે મોટી સંખ્યામાં કામદારો રોજગારી ગુમાવતા હોય. પહેલા ભાઈ તમને ખ્યાલ છે કાપડ હાથે વણવામાં આવતું, રેટીઓ કાતવામાં આવતો, પરંતુ અત્યારે મોટી મોટી ફેક્ટરીઓમાં મશીન આવી ગયા તો એના કારણે જે બેકારો બન્યા બરોબર એને સંરચનાત્મક બેરોજગારી કહેવામાં આવે છે. કેટલા વર્ષથી ઉપરની ઉંમરવાળા સગીરને માત્ર ચાલુ ખાતા સિવાયના બીજા બધા પ્રકારના બેંક ખાતા ખોલવાની પરવાનગી મળી છે? તો 10 વર્ષ ભાઈ 10 વર્ષથી ઉપરનો કોઈ પણ સગીર હોય બરાબર. આમ તો 18 વર્ષથી નીચેના લોકોને સગીર કહેવામાં આવે છે. અહીંયા એવું કીધું છે કે 10 વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ સગીર હોય તો એને
ચાલુ ખાતા સિવાય તમામ ખાતા ખોલાવવાની ભાઈ સુવિધા આપવામાં આવે છે બેંકો દ્વારા. આવો નવો નિયમ છે ભાઈ, એ નિયમને પણ તમારે યાદ રાખવો જોઈએ. ત્યારબાદ આગળ વધીએ. ત્યાં નાણાં પંચની ભલામણમાં રાજ્યની જનસંખ્યા અને વનાચ્છાદન જેવા 2 નવા માપદંડો ઉમેરાયા. તો ભાઈ 14મું નાણાં પંચ આવ્યું. 14મું નાણાં પંચમાં વનાચ્છાદન એટલે કે ભાઈ વનને વધારે ભાઈ સંખ્યા વધારવી, બરોબર, જંગલોની સંખ્યા વધારવી, અને એ મુજબ જનસંખ્યા તો વધે જ છે, એટલે જેટલી જનસંખ્યા વધે એટલા જ ભાઈ વનોને વધારવા, બરોબર, એવી ભલામણ કરનાર એવો એક માપદંડ ઉમેરનાર 14મું નાણાં પંચ હતું. 14મું નાણાં પંચના અધ્યક્ષ કોણ છે, આવો પ્રશ્ન પણ પૂછાય, બરાબર, વાય.વી. રેડ્ડી. આવું યાદ રાખજો ભાઈ. બેન્કિંગ સુધારાઓ માટે કઈ સમિતિની રચના કરવામાં આવેલી હતી? તો નરસિંહન સમિતિ. ભાઈ નરસિંહન સમિતિ ત્રણ વાર બની હતી, બરોબર, અને એણે એક જ સૂચન આપ્યા હતા કે ભાઈ બેન્કિંગમાં સુધારો કરવો જોઈએ. એણે આરઆરબી, રિજનલ રૂરલ બેંક, આની સ્થાપના કરવાનો વિચાર રજૂ કર્યો હતો, બરોબર. ત્યારબાદ સીઆરઆર, એસએલઆર, આ બધા વિશેની વાત પણ એણે કરી હતી. તો આ હતી ભાઈ નરસિંહન કમિટી. ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન 1992માં ભાઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ, એનએસસી, નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન 1992માં ભાઈ એનએસસીની સ્થાપના થઈ હતી, નેશનલ સ્ટોક એક્સચેન્જ. ત્યારબાદ ધી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી ભાઈ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આની રચના બિન વૈધાનિક સંસ્થા તરીકે 1988માં થઈ ગઈ હતી. યસ મિત્રો, તમને ખ્યાલ હશે આપણે સેબીમાં ભાઈ ઘણી ડિટેલમાં ચર્ચા કરી હતી કે એક બિન વૈધાનિક સંસ્થા, બરોબર, બિન વૈધાનિક એટલે જેને બંધારણમાં સ્થાન નથી અથવા જેને કાયદાકીય સ્થાન નથી, એવી સંસ્થા તરીકે 1988ના વર્ષમાં થઈ હતી, પરંતુ તેને વૈધાનિક દરજ્જો, બરાબર, વૈધાનિક દરજ્જો એટલે સંસદમાં કોઈ ખરડો પસાર કરીને દરજ્જો મળે એવું. તો એ દરજ્જો ક્યારથી મળ્યો? તો 31/3/1992, 31/3/1992 ભાઈ, સાલવારી મહિનો સહિત યાદ રાખવું. આ સમયથી ભાઈ સેબીને વૈધાનિક દરજ્જો મળી ચૂક્યો છે. ત્યારબાદ ભારતની વસ્તી ગણતરીમાં નગરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો એને 6 નગરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ભાઈ. ભારતની વસ્તી ગણતરીમાં નગરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે? તો 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ ભારત વિશ્વના લગભગ કેટલા ટકા અનાજ ઉત્પાદન કરીને 3જા સ્થાન ઉપર છે? તો ભારત દેશ એકમાત્ર એવો દેશ છે જે વિશ્વના 11% અનાજનું ઉત્પાદન કરે છે અને વિશ્વમાં 3જા નંબર ઉપર અનાજનું ઉત્પાદન કરતો દેશ છે. ભારતના કયા રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર રાખવાની જાહેરાત કરી દેવાઈ હતી? બરાબર, જૂનું થઈ ગયેલો પ્રશ્ન છે, છતાં ભાઈ આપણે પ્રશ્ન આવે એટલે રિપીટ તો કરવો જોઈએ. તો મિત્રો મધ્યપ્રદેશ સરકારમાં ભાઈ આવી વાત થઈ ગઈ છે અને નાણાકીય વર્ષ એનું બદલી ચૂકેલું છે. 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર, 1 જાન્યુઆરીથી લઈને ભાઈ 31 ડિસેમ્બર આ જે નાણાકીય વર્ષ છે એ કઈ સરકાર? મધ્યપ્રદેશની સરકારે ભાઈ બનાવી નાખ્યું છે. એટલે મધ્યપ્રદેશમાં ભાઈ જે નાણાકીય વર્ષ છે એ 1 જાન્યુઆરી શરૂ થાય અને 31 ડિસેમ્બરે ભાઈ સમાપ્ત થાય, પૂરું થાય, એ રીતનું છે. ત્યારબાદ કૃષિમાંથી મળતી આવક વર્ષ 2022 સુધીમાં 2 ગણી કરવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા ભારત સરકારે એપ્રિલ 2016માં એક સમિતિની રચના કરેલી છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો અશોક દલવાઈ, બરોબર, અશોક દલવાઈ સમિતિ દ્વારા ભાઈ એક સમિતિ, મતલબ કે અશોક દલવાઈના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિનો ભાઈ નિર્ણય હતો કે વર્ષ 2022 સુધીમાં જે કૃષિની આવક છે, ખેડૂતોની જે આવક છે એ 2 ગણી થવી જોઈએ. આવો એક એમનો શું કહેવાય સુઝાવ હતો અને આ એમનો એક ટાર્ગેટ પણ હતો. જોઈએ છીએ 2022માં શું થાય છે ભાઈ. ઓડિટ એટલે તો હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વકની ચકાસણી અને તપાસને ભાઈ ઓડિટ કહેવામાં આવે છે. જો હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વકની ચકાસણી કરવી ભાઈ, તપાસ, બરોબર, ચકાસણી કરવી અને એને ભાઈ તપાસ કહેવામાં આવે છે. જોવું એમ ટૂંકમાં, બરાબર, હિસાબો તપાસવા, હિસાબી ચોપડાઓ તપાસવા. વાઉચિંગ એટલે ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું, બરાબર.
આ વાવચીનનો પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે ભાઈ, યાદ રાખવા જેવું. ત્યારબાદ અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે? તો યાદ રાખજો ભાઈ, અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે? એડમ સ્મિથને અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. ભારતમાં બેરોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે? તો અસંગઠિત ક્ષેત્રનું ભાઈ. જો શું કીધું છે, સોરી, ભારતમાં રોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે? અસંગઠિત ક્ષેત્ર ભાઈ. અસંગઠિત ક્ષેત્ર મીન્સ કે ભાઈ જેનું સંગઠન ન હોય એવા ક્ષેત્રનો ભાઈ પ્રભુત્વ જોવા મળે છે, બરાબર. એમાં પ્રાઇવેટ કંપનીનો પણ સમાવેશ થઈ ગયો, કારણ કે ભાઈ કંપનીઓ આડેધડ ભાઈ રોજગારી આપીને કામ કરાવી લેતી હોય છે અને ગમે ત્યારે છૂટા કરી દેતી હોય છે. એટલા માટે કંઈક આવું કીધું છે કે ભારતમાં રોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે? તો અસંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આવકવેરા ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રેસનું પૂરું નામ શું છે ભાઈ? મોસ્ટ આઈએમપી ગઈ વખતની ઓડિટરની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. ટીડીએસ ઇટ મીન્સ તમને ખબર છે, બરોબર. ટીડીએસનું ફૂલ ફોર્મ તમે બધા જાણતા હશો, કારણ કે તેમાં બધા કોમર્સના માણસો છો, કોમર્સના તારલાઓ છો. પરંતુ ટ્રેસનું ફૂલ ફોર્મ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, રિકન્સિલેશન એનાલિસિસ એન્ડ કરેક્શન એનેબલિંગ સિસ્ટમ. આ આવકવેરા ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલી એક શું કહેવાય સેવા છે, યોજના છે, એ પણ તમારે યાદ રાખવી જોઈએ. ત્યારબાદ જરૂરિયાત કરતા વધુ વ્યક્તિઓ કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? તો પ્રચ્છન્ન પ્રકારની ભાઈ. આ વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી ભાઈ. પ્રચ્છન્ન પ્રકારની બેકારી સર્જાય, જેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય જોવા મળે છે. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીની વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનામાંથી ભાઈ અમલી આવ્યા? બરોબર. તો ગરીબીને ઘટાડવા માટે, ગરીબી નાબૂદ કરવા માટે ઇન્દિરા ગાંધીએ ભાઈ ગરીબી હટાવો આવું સૂચન કરેલું. તો આ ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનાથી અમલી આવ્યા? તો 5મી પંચવર્ષીય યોજનાથી ભાઈ અમલમાં આવ્યા. કઈ 5મી પંચવર્ષીય યોજનાથી અમલમાં આવ્યા? પ્રિન્સિપાલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા, બરાબર. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા જ આ પ્રિન્સિપાલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. તો યાદ રાખજો ભાઈ, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનું પુસ્તક. ત્યારબાદ કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી ભાઈ, પ્રચ્છન્ન બેકારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય, નીલ, ઝીરો, અંડું જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ ટોપિક તમે જોઈ રહ્યા છો, તો પ્રશ્ન તમારી સમક્ષ છે ભાઈ કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો શું થાય? તો રિવર્સ રેપો રેટ અને રેપો રેટ આ બંનેમાં વધારો ઘટાડો કરવાની કામગીરી રિઝર્વ બેંકની છે, આરબીઆઈની છે. અહીંયા તમને એવું કીધું છે કે રિઝર્વ બેંક દ્વારા જ્યારે રેપો રેટ વધારવામાં આવે તો શું થાય? તો વેપારી બેંકો એ વ્યાજ વધુ ચૂકવવું પડે, બરોબર. વેપારી બેંકો એ વ્યાજ વધુ ચૂકવવું પડતું હોય છે. રેપો રેટ વધારે તો ભાઈ વેપારી બેંકોને વ્યાજ વધારે ચૂકવવાનો વારો આવે. ત્યારબાદ શૂન્ય આધારિત અંદાજપત્ર પદ્ધતિમાં જ્યારે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે ત્યારે દર વખતે તમામ પ્રવૃત્તિઓ માટે શું કરવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે, બરાબર. રિકન્સિલેશન, પુનઃમૂલ્યાંકન કરવાની વાત જોવા મળે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો બજારનો નિયમ કોણે રજૂ કર્યો હતો? તો જે.બી.સે દ્વારા ભાઈ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર પ્રોફેસર સુરેશ તેંડુલકર, બરાબર, સુરેશ તેંડુલકરની જે સમિતિના અહેવાલ અનુસાર વર્ષ 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 25.7% જેટલું હતું. કેટલું હતું? 25.7% જેટલું. શૂન્ય આધારિત બજેટનો અર્થ ખાલી જગ્યા છે. તો અગાઉના વર્ષનો આંક શૂન્ય, બરાબર. અગાઉના વર્ષનો આંક શૂન્ય, ઝીરો, નીલ. ત્યારબાદ સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું છે? તો ઇન 1969 ભાઈ. સરકારની જે રાષ્ટ્રીયકરણ, બરાબર, બેંકોના રાષ્ટ્રીયકરણની નીતિ છે એ તમે જાણો છો ભાઈ. એક તારીખ પણ આવે છે, બરાબર. આ તારીખ કઈ છે?
અને એ જુલાઈ મહિનામાં જ આવે છે, એ પણ તમને હું કહી દઉં, બરાબર. આંતરરાષ્ટ્રીય બેંકોના રાષ્ટ્રીયકરણની વાત હતી. તો આ કઈ તારીખ આવે છે એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો ભાઈ, અને કમેન્ટ આવી સારી કરો, બરાબર. તમને જે પ્રશ્ન પૂછું છું ને એ પ્રશ્નના જવાબ સ્વરૂપે કમેન્ટ કરો એટલે મને પણ આનંદ આવશે. તો સરકાર દ્વારા ભાઈ વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું? તો ઇન 1969માં ભાઈ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો નિરપેક્ષ લાભ સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો આ એડમ સ્મિથ દ્વારા ભાઈ રજૂ કરવામાં આવેલો એક ખ્યાલ છે ભાઈ, બરાબર, સિદ્ધાંત છે. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો નિરપેક્ષ લાભ આવો એક સિદ્ધાંત છે જે એડમ સ્મિથ દ્વારા ભાઈ રજૂ કરવામાં આવ્યો હતો. બેકારીનો કુદરતી દર એટલે શું? તો બેકારીનો કુદરતી દર એટલે બેકારીના જે દરે શ્રમ બજારમાં બેકાર લોકોની વર્તમાન સંખ્યા પ્રાપ્ત રોજગારીની સંખ્યા બરાબર થાય તે, બરાબર. અને બેકારીનો કુદરતી દર કહેવામાં આવે છે. અસમતોલ વૃદ્ધિનો ખ્યાલ કોણે આપ્યો? તો હર્પમેન નામના અર્થશાસ્ત્રી દ્વારા ભાઈ અસમતોલ વૃદ્ધિનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. કોના દ્વારા ભાઈ? હર્પમેન નામના એક અર્થશાસ્ત્રી દ્વારા. શ્રી રંગરાજન સમિતિએ તેના 2013ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી અને ખર્ચને ગ્રામ્ય વિસ્તારો માટે ગરીબી રેખા ગણી હતી? તો 972, અને શહેરોમાં પૂછાય તો 1000 રૂપિયા. હોટેલ, રેસ્ટોરન્ટ અને વ્યાપાર ક્ષેત્રે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? તો નમૂના સર્વેક્ષણ પદ્ધતિ ભાઈ. નમૂનાનું સર્વેક્ષણ કરીને જે પદ્ધતિ અપનાવવામાં આવે છે એની વાત છે. એગમાર્કનેટ શું છે? તો ખેત પેદાશોના બજારોની માહિતીનું એકત્રીકરણ કરવાનું એક નેટવર્ક છે, એગમાર્ક નેટ, બરાબર. એગમાર્ક નેટ એટલે ખેત પેદાશોની જે પણ ભાઈ વસ્તુઓ છે એનું બજારોની માહિતીનું એકત્રીકરણ કરવાનું એક નેટવર્ક છે. રિઝર્વ બેંક કાનૂની પ્રવાહિતતા પ્રમાણે એટલે કે SLR ઘટાડે તો શું પરિણામ આવે? તો બેંકોની ઓછી રોકડ રકમ સરકારી જામીનગીરીઓમાં રોકાય. જો શું કીધું છે? SLRમાં ઘટાડો થાય તો બેંકોની ઓછી રોકડ રકમ સરકારી જામીનગીરીઓમાં રોકાતી જોવા મળે છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા વરાયેલા જે ગવર્નર હતા ઉર્જિત પટેલ, એમનું જન્મસ્થળ, તો એમનું જન્મસ્થળ કેન્યા હતું, બરાબર. મૂળ એ કેન્યાના હતા, પરંતુ એ ભારતના અને એમાંય ગુજરાતના અને એમાંય ખેડાના ભાઈ વતની હતા, બરાબર. બાકી એમનો જન્મ કેન્યામાં થયો હતો. ગવર્નર જનરલ ઉર્જિત પટેલની વાત છે. અત્યારે એમાં પણ ભાઈ બદલાવ આવી ગયો છે. અત્યારના RBIના ગવર્નર જનરલ, મતલબ કે ગવર્નર, RBIના ગવર્નર એ કોણ છે તમે જાણો છો, બરાબર. કમેન્ટ સેક્શનમાં જણાવજો મને. વિકસિત દેશોમાં કઈ બેકારી વધારે હોય છે? તો વિકસિત દેશોમાં ભાઈ જે હજી વિકસતા જતા દેશો છે, બરાબર, વિકસતા દેશો છે, એ વિકસતા દેશોમાં કઈ બેકારી જોવા મળે? પ્રચ્છન્ન બેકારી વધારે જોવા મળે છે. અર્થશાસ્ત્રને કલ્યાણકારી વ્યાખ્યા કોણે આપી હતી? ભાઈ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, બરાબર. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ અર્થશાસ્ત્રને કલ્યાણકારી વ્યાખ્યા રજૂ કરી હતી. યુદ્ધ સમયે વસ્તુના ભાવમાં થતો વધારો એ કેવા પ્રકારની વધઘટ છે? તો એ અનિયમિત પ્રકારની વધઘટ છે ભાઈ. યુદ્ધ સમયે વસ્તુના ભાવમાં જે વધારો થાય ને એ અનિયમિત પ્રકારની વધઘટમાં સમાવેશ થતી બાબત છે. ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પાયાની લઘુત્તમ 7 સેવાઓને પ્રાધાન્ય આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલો હતો? તો 9મી પંચવર્ષીય યોજના આવી, એમાં પાયાની લઘુત્તમ 7 સેવાઓને પ્રાધાન્ય આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. કઈ પંચવર્ષીય યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઈઓનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવેલો હતો? તો 10મી પંચવર્ષીય યોજનામાં ભાઈ આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઈઓનો સમાવેશ કરી નાખવામાં આવ્યો હતો. પર્વતીય વિસ્તાર વિકાસ કાર્યક્રમ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અને રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલા હતા? તો આ બધા કાર્યક્રમો ભાઈ 8મી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલા હતા. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કયા વર્ષમાં કરવામાં આવી? તો 2005માં ભાઈ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કરવામાં આવી. કેન્દ્રીય બજેટ વર્ષ 2017-18માં આયોજિત અને બિન આયોજિત એવા અલગ અલગ ભાગ રાખેલા નથી. બજેટમાં આયોજિત અને બિન આયોજિત એમ અલગ ભાગ ન હોવા જોઈએ.
તેવી ભલામણ કઈ સમિતિએ રજૂ કરી હતી? તો શ્રી રંગરાજનભાઈ, શ્રી રંગરાજન સમિતિની ભલામણથી જ ભાઈ બજેટમાં આયોજિત અને બિન આયોજિત એમ બે અલગ અલગ ભાગ ન હોવા જોઈએ આવી ભલામણ કરવામાં આવી હતી. કોના દ્વારા? ભાઈ શ્રી રંગરાજન દ્વારા. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ જોવા મળે છે. ભારતમાં નવી વસ્તી નીતિ કયા વર્ષમાં અમલી આવી? તો 2000ની સાલવારીમાં ભાઈ, બરાબર, 2000ની સાલવારીમાં MS સ્વામીનાથનના વડાપણા નીચે ભાઈ ભારતની જે છેલ્લી, આમ તો કહેવાય, બરાબર, હજી વસ્તી નીતિ નવી જાહેર નથી થઈ, પરંતુ 2000માં છેલ્લી વસ્તી નીતિ જાહેર કરવામાં આવી. FB હોલીએ નફા અંગેનો કયો સિદ્ધાંત આપેલો છે? તો જોખમનો સિદ્ધાંત. ભાઈ એને જોખમનો સિદ્ધાંત આપેલો છે. ભારતમાં કોના દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે? તો સંયુક્ત રાષ્ટ્રની. ભાઈ આ પહેલો જ પ્રશ્ન હતો. ભારતમાં કેવી પ્રકારની બેરોજગારી? માળખાગત પ્રકારની બેરોજગારી જોવા મળે છે. આના વિશે પણ ચર્ચા થઈ ગઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂક પામનાર ઉર્જિત પટેલ રિઝર્વ બેંકના કેટલામાં ગવર્નર છે? તો હતા, બરોબર, 24માં ગવર્નર હતા. અત્યારે 25માં ગવર્નર કોણ છે? તમે કમેન્ટ સેક્શનમાં હવે તો કમેન્ટ કરી નાખી જ હોય. 12મી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે? તો 12% અંદાજ રાખવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો કે મૃત્યુદરમાં થતો ઘટાડો એ કેવા પ્રકારની વધઘટ છે? તો દીર્ઘકાલીન વધઘટ છે. કેવી ભાઈ? દીર્ઘકાલીન વધઘટ જોવા મળે છે. ત્યારબાદ બેંકો વચ્ચે નક્કી થતા વ્યાજ દરને ખાલી જગ્યા કહેવાય, તો એને કોલ મની રેટ કહેવામાં આવે છે. બરાબર, કોલ મની રેટ કહેવામાં આવે છે. બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક વિકાસના પગલાંને મોડેલ તરીકે વિકસાવવામાં આવ્યું. તો મહાલનોબિસ મોડેલ તરીકે વિકસાવવામાં આવ્યું. આ પ્રશ્નનો જવાબ તો આપણે વારંવાર રિપીટ કર્યો છે. તો મિત્રો, આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.